રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી જતા લોકો હવે અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે, જેના પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી। કારણ વગર ઘરની બહાર ન નીકળવાની આરોગ્ય વિભાગની સલાહ પણ સામે આવી છે। સુરત દાદા જાણે આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યા હોય તેવો તડકો આ વખતે પડી રહ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અંદાજે 44 ડિગ્રીને પારો પહોંચ્યો છે। 44 ડિગ્રીને પારો પહોંચતા લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે પણ લોકો બહાર નીકળે છે તો તે લોકો ટોપી, ચશ્મા સહિતના જે વસ્ત્ર છે પહેરી નીકળે છે। સાથે સાથે વાત કરવામાં આવે આ જે ગરમી પડી રહી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકો પણ મૂંઝાણા છે કે આ જે ગરમી આકાશમાંથી પડી રહી છે તો બપોરના સમયે નીકળવાનું, ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। સાથે સાથે જે આરોગ્ય વિભાગે જે પોતાની જે માહિતી જાહેર કર્યું છે કે લોકો બપોરના સમયે જો બહાર નીકળવાનું થાય તો સુતરાઉ કાપડ પહેરો, ટોપી, ચશ્મા પહેરો અને સગર્ભા મહિલાઓ હોય, વૃદ્ધો હોય કે બાળકો હોય તેને કામ વગર બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે સાથે લોકોને એ પણ અપીલ કરે છે કે આરોગ્યવૃદ્ધ પીણા હોય, જે કે લીંબુ શરબત છે, છાશ છે, વરિયાળીના શરબત છે, તેવું વધારે નાળિયેર પાણી છે તેવું વધારે પીવાનો આગ્રહ આરોગ્ય વિભાગ લોકોને કરી રહ્યું છે। અને જેના લીધે ડિહાઇડ્રેશન જે થતું હોય છે તે ઓછું થાય છે અને સતત પીવાનું પાણી છે તેના ઉપર પણ આગ્રહ રાખી રહ્યા છે। કારણ કે આ જે રીતના ગરમી પડી રહી છે તેમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધુ હોય છે, ત્યારે વધુમાં વધુ છે પાણી પીવાનો આગ્રહ પણ રાખવામાં આવી રહ્યો છે। જે રીતના આકાશમાંથી અગ્નિજ્વાળા વરસી રહી છે, કેટલાય માર્ગો છે તે સુમસાન બનતા હોય છે તો તંત્ર દ્વારા જે ટ્રાફિક સિગ્નલો છે તે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોને પણ બંધ રાખવામાં આવે છે, જેથી લોકોને તડકામાં ઊભું ન રહેવું પડે અને તે તરત જ જ્યાંથી નીકળી જઈ શકે। આમ રાજકોટના જે જુદા જુદા વિસ્તારો છે ત્યાં તડકાનું જે જુદા જુદા પોઈન્ટ છે ત્યાં તડકો વધુ જોવા મળી રહ્યો છે, તેથી લોકો છે તે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળે છે અને જે પણ લોકો નીકળે તો મોઢે રૂમાલ બાંધેલો હોય છે, ટોપી પહેરેલી હોય છે, ચશ્મા પહેરેલા હોય છે। આમ જે ગરમી પડી રહી છે તેમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે સુરત દાદા પોતાનો આકરો તાપ ઓછો વરસાવે તેવી પણ વાત કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।